વંથલી તાલુકાની લોસાડા પ્રાથમિક શાળામાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ મંચસ્થ ઉપસ્થિત મહેમાનોનું બાળકો દ્વારા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કલેક્ટર દ્વારા કાર્યક્રમનું હાર્દ એવા બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। લુસાડા પ્રાથમિક શાળામાં આંગણવાડી અને બાલવાટિકાના કુલ 22 બાળકોનો વર્ગખંડ કીટ, રમકડા, સુખડી તેમજ પુસ્તકો આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। શાળાની વિદ્યાર્થીનીઓને બકોત્રા સુરભીબેન અને એકલવા માનસીબેન દ્વારા દીકરી અને વ્યસન મુક્તિ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। ત્યારબાદ વાર્ષિક પરીક્ષામાં અવ્વલ નંબર આવનાર વિદ્યાર્થીઓ, જ્ઞાન સેતુ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ તેમજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ભાગ્યશ્રીબેન ડાંગર જે હાલ સંશોધનાત્મક ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાએ હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અનિલ કુમાર રાણાવાસિયાએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વધારેમાં વધારે બાળકો શિક્ષણ મેળવે તેમજ ખાસ કરીને બહેનો શિક્ષિત થાય તો દેશનો વિકાસ થાય તેમજ બાળકોએ પણ શાળા કાર્ય દરમિયાન સફાઈ અભિયાન તેમજ વ્યસન મુક્તિ અભિયાન કરવા તેમજ બાળકો વ્યસનથી દૂર રહે તે જવાબદારી શિક્ષકો અને વાલીઓની છે। શિક્ષકો સાથે વાલીઓને પણ ટકોર કરતા કહ્યું હતું કે ભણતર સાથે ગણતર પણ જરૂરી છે જેથી બાળક વ્યવહારિક બને। બાળકોને ભવિષ્યની શુભકામના પાઠવી હતી। ત્યારબાદ શાળાના સ્માર્ટ વર્ગખંડની મુલાકાત લીધી હતી। સામાન્ય પ્રશ્નોત્તરી દ્વારા બાળકો યોગ્ય રીતે ભણે છે તેનું પણ મૂલ્યાંકન કર્યું હતું। અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ હુંબલ, ગામના સરપંચ, તલાટી મંત્રી, BRCC RC અને વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા।